નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું સરળ અને ટેસ્ટી મંચુરિયન। તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે કોબીજને ઝીણું છીણી લઈશું। ત્યારબાદ આપણે ગાજરને પણ છીણી લઈશું। આમાં આપણે વધારે શાકભાજી એડ કરવા હોય તો તે પણ કરી શકીએ। આ મિશ્રણમાં અડધી ચમચી મીઠું એડ કરી તેને 2 મિનિટ માટે રેસ્ટ આપીશું। 2 મિનિટ બાદ મિશ્રણમાંથી વધારાનું પાણીને હળવા હાથે નિચોડી લઈશું। હવે મિશ્રણમાં આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ, કટિંગ કરેલી નાની ડુંગળી ઉમેરીશું। ત્યારબાદ અડધી ચમચી મરી પાવડર નાખીશું અને 1 ચમચી રેડ ચીલી પેસ્ટને એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું। પછી 3 ચમચી મેંદો ઉમેરશું અને 1 ચમચી કોર્નફ્લોરને એડ કરીશું। ત્યારબાદ બધા મિશ્રણને સરખી રીતે મિક્સ કરીને નાના મીડિયમ સાઇઝના બોલ્સ વાળી લઈશું। તેલ ગરમ થયા બાદ મંચુરિયન બોલ્સને ફ્રાય કરીશું। મંચુરિયન બોલ્સ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળી લેવા। હવે આપણે મંચુરિયનની ગ્રેવી બનાવીશું। હવે એક કડાઈમાં 2 પાવડા તેલને ગરમ કરી તેમાં 6 થી 7 લસણની કળીને સાતળશું। હવે આમાં ડુંગળી, કેપ્સિકમ અને ગાજરને 80% જેટલા કૂક થવા દેશું। ત્યારબાદ સોસને એડ કરીશું। તેમાં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને કેચઅપ ઉમેરી સરખી રીતે મિક્સ કરીશું। તમને અમારી રેસીપી પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। એમાં મરી પાવડર ઉમેરશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું। હવે થોડું પાણી ઉમેરી ગ્રેવીને સરખી રીતે મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી કોર્નફ્લોરને પાણીમાં એડ કરી ગ્રેવીમાં એડ કરીશું। કોર્નફ્લોરને ગ્રેવીમાં એડ કરવાથી ગ્રેવી એકદમ ઘટ થાય છે। હવે મંચુરિયન બોલ્સને આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું અને સરખી રીતે તેને મિક્સ કરી દઈશું।
તો તૈયાર છે ટેસ્ટી અને ચટપટું મંચુરિયન. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.